પહેલું પેજ એવું બોલે કે બડાવું કિતાબ મુફીદ આ મોસમ એટલે હરેક મોસમમાં ફાયદાકારક છે. તો આ જે મોસમ હાલાત અત્યારે જે હાલાત ચાલી રહ્યો તો આપણા માટે શું ફાયદો છે અને જમીન માતા માટે શું ફાયદો છે અને હિન્દુસ્તાનના વાણિયા શું નુકસાન કરી રહ્યા. તો આજનો જે સમય ચાલી રહ્યો ઉનાળો કહીએ આપણે, એના વિશે આજે પેજ નંબર 247 પર લખ્યું કે ભાઈ जब यह बनिए बेईमान जादू के जुल्म से जमीन माता को 8 महीना रोग रखते, सो गर्मी के महीनों में 4 महीना गर्मी का रोग रखते कि जो लुए वगैरह ज्यादा चलती है, यह जमीन माता को गर्म ताव का रोग है. और जब आदमियों को और चौपायु पंखेलू को गर्म ताव की वजह से बीमारियां होती है और सर्दी के महीनों में 4 महीना सर्दी का रोग रखते हैं कि जो सर्दी की रोग की वजह से जानवरों वगैरह को और आदमियों वगैरह को ठंडा ताव વગેરે ચડતા હે. તો આ બે જે રોગ છે તો આજે આપણા સંસારમાં એવું સમજવામાં આવ્યું કે હારાય ઋતુ છે, પણ આજે હિન્દુસ્તાનના શ્રેષ્ઠ સોદાગર માણિયા જે ખરા એમના પાપનો આજે અનોપદાસજી મહારાજે આ ખિતાબ લખીને પેજ નંબર 247 પર લખ્યું કે ભાઈ આજે જે સંસારમાં જે જમીન માતાને તકલીફ થયેલી, આજે આપણો સબ જીવાદુન પૂરો સંસાર જમીન માતાના ગર્ભમાં છે. આજે જમીન માતાને કોઈ તકલીફ થાય તો આપણને થવાની, આજે જમીન માતાના તાવ થશે તો આપણે એના ગર્ભમાંથી તો આપણને નુકસાન થવાનું. આજે તમારા મકાનની દિવાલો જો, કિલ્લાની દિવાલો જો કે ગમે તે દિવાલો આ ગરમીના રોગથી તપી રહી છે. અને આજે આપણે ગરમીનો રોગ એવો છે, સુરત તો એટલો ગરમ નહીં અને આજે આ ગરમીનો રોગ કરે, અગ્નિનો રોગ કરે છે. એટલે આ રોગ છે એક જાતનો. અને આજે હેરાય શું બતાવી દીધું છે વિજ્ઞાનમાં કે ચોપડીઓમાં ભણવા માટે કે ભાઈ આ રૂટ છે, 4 મહિના વરસાદ, 4 મહિના ગરમી, 4 મહિના ઠંડી. પણ આ એવું નહીં. જયારે સતયુગ હતું ત્યારે સતયુગનો હવાલો હતો કે ત્યારે સતયુગમાં 12 મેઘ મારા વરસાદ થતો હતો, ના ઠંડી પડતી હતી કે ના તાપ લાગતો હતો કે ના કશું નહીં, બધાને હવા સુહાતી હતી, જમીન માતા સુખથી શ્વાસ લેતી. આજે જમીન માતાને એટલી તકલીફ છે કે એનો કોઈ હિસાબ નહીં. એવો આ કિતાબ એનો હવાલો વાળા. જય પરમેશ્વર. 4 મહિના